જો મિત્રો આપણે કપાસમાં ખેતી કરીએ ને ત્યારે ખેતી કરવાથી જે કપાસના મૂળને તકલીફ નુકસાન થાય છે વધારે હાથી ઊંડું બેહરવાથી, અને એના મૂળ કેટલે સુધી હોય તે આપણને ખ્યાલ આવે એના માટે આ એક વિડીયો બનાવ્યો છે. તમે જુઓ કે અમારા ખેતરમાં વરસાદનું પાણી ગયું છે ને એટલે જમીન થોડી ધોવાણ થઈ જશે, અને કપાસના મૂળિયા કેટલે પહોંચ્યા છે ને એ હું તમને બતાવું છું. જો આ કપાસનો છોડ છે અને એનું મૂળ રહ્યું આથી બધે ઠેઠ અહીંયા ઠેઠ બીજા હામાસા સુધી આ કપાસનું મૂળ છે. કપાસનો છોડ છે એનું મૂળ ઠેઠ આ બધું છે અહીંયા ઠેઠ પહોંચ્યું છે. અને જ્યારે આપણે કપાસ થોડોક મોટો થાય પછી છાંટી ચલાવીએ ત્યારે મૂળ તૂટી જવાથી પાકની વૃદ્ધિ અટકી જાય છે. એટલે એવું વિચારવા જેવું ખરું કે બીટી કપાસની અંદર જ્યારે મોટો છોડ થાય પછી થોડું ઓછું છાંટી બેવે એવો પ્રયત્ન કરીએ તો પરિણામ આપણને સારું મળે. અને જ્યાં જ્યાં પાણી આવેલું છે એ બધા જ કપાસના છોડના મૂળ આપણે જોઈએ તો ખ્યાલ આવે કે કેટલે સુધી પહોંચેલા છે. 3-3 ફૂટ સુધીના મૂળ છે. એટલે આપણે એવું કહી શકાય કે ચોપનના વખડાનું વાવેતર હોય તો એકબીજું સામે એકબીજા મૂળિયા એકબીજા સાથે પહોંચી ગયા હોય છે. અને આપણે ત્યારે એ વખતે વધારે સાથી બેસાડીએ તો આ મૂળને તૂટી જવાથી કપાસનો પાક થોડોક મોરો પડી જાય છે. એટલે એવું થોડુંક વિચારવા જેવું ખરું.